અમદાવાદ પ્લેન દુર્ઘટના। આ પ્લેન દુર્ઘટનાથી જ્યારે સમાચાર સામે આવ્યા કે આ પ્લેન દુર્ઘટના થઈ પહેલાં આ પ્લેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આની અંદર સવાર હતા અને થોડી કલાકો બાદ એવી માહિતી મળી કે 102 જણામાંથી એક જે વ્યક્તિ હતા એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આની અંદર દુઃખદ અવસાન થયું છે। ત્યારે શોક, સંવેદના, વેદના, પીડા જેવા તમામ શબ્દો ટૂંકા પડ્યા હતા અને બાદમાં આજે 48 કલાક પછી વહેલી સવારે 11:10 તેમના બહેનના ડીએનએ જે ટેસ્ટ કરવામાં આવ્યો એ ટેસ્ટ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહ સાથે મેચ થયો છે। આ માહિતી મળતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પરિવારને મળવા માટે પહોંચે છે અને સાથે સાથે એ સિવિલ હોસ્પિટલે પણ પહોંચ્યા અને વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો અને બાદમાં હવે ફ્લાય એરથી આ મૃતદેહને પરિવારની જે રીતની માંગણી હતી કે વિજયભાઈની કર્મભૂમિ રાજકોટ સાથે જોડાયેલી છે, લાગણી પણ રાજકોટ સાથે જોડાયેલી છે, ત્યારે તેમના અંતિમ સંસ્કાર પણ એ રાજકોટની ધરતી પર થવા જોઈએ। આ વાત સરકારે પણ માની અને પહેલાં એવું માનવામાં આવતું હતું કે બાય રોડ એ પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે, પણ બાદમાં હવે એવું નક્કી થયું છે કે પાર્થિવ દેહને બાય એર રાજકોટ લઈ જવામાં આવશે। તેમને એક વિજયભાઈના ઘરની બહાર આવેલા મંદિર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ એ પાર્થિવ દેહને દર્શનાર્થ માટે રાખવામાં આવશે। રાજનેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। સૌરાષ્ટ્રભરના જે વિજયભાઈ સાથે જોડાયેલી લાગણીઓ અને વેદના એ વાગોળતા અત્યારે તેમના ઘરે પહોંચી ચૂક્યા છે અને સાથે આ જે તૈયારીઓ તમે જોઈ રહ્યા છો એ તૈયારી વિજયભાઈના ઘરની એક્ઝેક્ટ સામે આવેલા મહાદેવના મંદિરની છે। ત્યાં વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને બાદમાં રાજકોટના રામનાથ મહાદેવ અગ્નિ સંસ્કાર ગૃહ છે ત્યાં તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને સાથે સાથે રાજકોટના એ તમામ માર્ગો ઉપરથી આ વિજયભાઈ રૂપાણીની એ અંતિમ યાત્રા નીકળશે અને જ્યાં જ્યાં તેમની લાગણીઓ જોડાયેલી છે, તેમને ભૂતકાળની અંદર ત્યાં કદાચ અભ્યાસ કર્યો છે તો ક્યાંય તેમને એવા કામો કર્યા છે, આ તમામ જગ્યાએથી એ વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે। સાથે સાથે આખું રાજકોટ પણ અત્યારે હિપકે ચડ્યું છે, કેમ કે વિજયભાઈએ રાજકોટ માટે જે મુખ્યમંત્રી હતા એ કાળની અંદર એટલું બધું રાજકોટને આપ્યું છે, કદાચ એ રાજકોટ કદાપી નહીં ભૂલી શકે। અને અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગઈકાલે વિજયભાઈ રૂપાણીના એ અંતિમ ક્રિયા બપોર પછી કદાચ રાખવામાં આવે અને આની અંદર દેશભરના રાજનેતાઓ પણ જોડાઈ શકે તેવા અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને સાથે સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ આ અંતિમ સંસ્કાર વિધિમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે। પણ અત્યારે તમે જે તૈયારીઓના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર પોલીસ પણ અત્યારે ખડે પગે છે। વિજયભાઈ રૂપાણીના ઘરની બહારનો જે વિસ્તાર છે તેને અત્યારે સઘન સુરક્ષાની અંદર ફેરવી દેવામાં આવ્યો છે, કેમ કે ત્યાં ખૂબ મોટા નેતાઓ આવવાના છે। રાજકોટ વિજયભાઈ સાથે જોડાયેલા તેમના મિત્રો હોય, સંબંધી હોય કે રાજકોટવાસીઓ હોય, આ તમામ અંતિમ દર્શન માટે પહોંચવાના છે। તેની તૈયારીના ભાગરૂપે અત્યારે જે વ્યવસ્થાઓ દેખાઈ રહી છે આ વ્યવસ્થા એ પહેલાંની છે અને બાદમાં જ્યારે તેમનો મૃતદેહ રાજકોટ ખાતે પહોંચશે અને બાદમાં વિજયભાઈ રૂપાણી જે રામનાથ મહાદેવના જે સ્મશાન ગૃહ છે તેમાંથી તેમને અગ્નિ સંસ્કાર કરી અને આ દુનિયામાંથી તે અલવિદા કરશે। પણ રાજકોટ માટે આ ખૂબ દુઃખની ઘડી કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે થોડીક ક્ષણોની અંદર જ આ દુનિયામાંથી અલવિદા થવાના છે। આ સંવેદનાને લઈ તમે પણ રાજકોટમાં હોવ અને તમે પણ આ લાગણી દુઃખ વ્યક્ત કરતા હોય તો કોમેન્ટ મારફતે તમે કરશો તો ત્યાં તેમના સુધી આ પહોંચી જશે। નમસ્કાર।